નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે રામ ભક્ત હનુમાનજી મહારાજની જન્મ જયંતિ. ત્યારે આજના દિવસને વડોદરાના હૃદય સમાન કાલાઘોડા વિસ્તારમાં આવેલા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી પંચમુખી હનુમાનજી મંદિર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મંદિરમાં દાદાને વિશેષ શણગારની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં આજે હનુમાન જન્મોત્સવની ધૂમ જોવા મળી રહી છે. કાલાઘોડા પાસે આવેલા પૌરાણિક શ્રી પંચમુખી હનુમાનજી મંદિરમાં દાદાનો આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે સાક્ષાત બિરાજમાન પંચમુખી હનુમાનજીના દર્શન કરવા માટે વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વહેલી સવારે દાદાની શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરવામાં આવી હતી અને શરણાઈ વાદનના મધુર સુરો વચ્ચે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ભક્તો માટે બુંદી, ગાંઠિયા અને ચોકલેટ સહિત વિવિધ પ્રકારની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જય શ્રી રામ. આજ રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કે શ્રી પંચમુખી હનુમાનજી દાદાનો જન્મોત્સવ વડોદરામાં આવેલું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કાલાઘોડા પાસે શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર, તમે સાક્ષાત દાદા અહીંયા વિરાજમાન છે, જોઈ રહ્યા છો. સવારથી આજે દાદાનો અહીંયા ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાનને અલગ અલગ પ્રકારની પ્રસાદી, ફળ ફળાદી અને ચોકલેટથી માંડીને અલગ અલગ બુંદી, ગાંઠિયાનું વિતરણ, ઘણું બધું વિતરણ અહીંયા રાખવામાં આવેલું છે. અને સવારે દાદાની મહાપૂજા થઈ, શહેનાઈ વાદન થયું. સાંજે બરોબર 7 વાગે દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ થશે. તે બાદ રાત્રે 9 વાગે પ્રિતેશભાઈ પટેલનું સુંદરકાંડ રાખવામાં આવેલું છે. અને તારીખ 5 રવિવારના રોજ આજના હનુમાન જન્મોત્સવ નિમિત્તેનો જાહેર ભંડારો બપોરે 12:30 થી 3:30 વાગે રાખવામાં આવેલો છે. તો વડોદરાના બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ દાદાના આજે વિશેષ એવા ઉત્સવમાં દર્શનનો લાભ લેવા માટે અચૂક પધારવું. મારું નામ છે રિંકુ મહારાજ. અમે સમસ્ત પૌરાણિક પરિવાર અહીંયા દાદાના સેવામાં વર્ષોથી સેવા કરતા આવીએ છીએ. બધા ભક્તોને નમ્ર વિનંતી દર્શનાર્થે પધારવું. જય શ્રી રામ. અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તિ અને શક્તિના આ પર્વ નિમિત્તે મંદિરમાં આજ સાંજ સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. સાંજે બરાબર 7 વાગે મંદિરમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 9 વાગે પ્રિતેશભાઈ પટેલ દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે. જોકે હનુમાન જન્મોત્સવની આ ઉજવણી માત્ર આજ પૂરતી જ મર્યાદિત નથી. મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 5 એપ્રિલે રવિવારના રોજ એક ભવ્ય જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પધારવા માટે વડોદરાના તમામ ભક્તોને નમ્ર વિનંતી કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.